ડભોઈ ચનવાડા શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત ચિકિત્સા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું। ડભોઈ ચનવાડા શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ ગીર ગૌશાળા અને શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ આયુર્વેદ અને ગૌ આધારિત સારવાર આપી વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવી રહ્યું છે, જેનું પરિણામ પણ ખૂબ સારું મળી રહ્યું હોય દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઈ રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું અત્યંત મહત્વ છે। આયુર્વેદમાં દરેક બીમારીનો ઇલાજ છે, તેમાંય ગૌમૂત્ર અને તેનાથી બનતી દવા કેન્સર જેવા જટિલ રોગનું નિદાન કરી રહ્યા છે। ત્યારે ડભોઈના ચનવડા કેનાલ નજીક ચનવાડા પ્રેમધરા આશ્રમના મહંત શ્રી મહર્ષિ મસ્ત દાદુરામના આશીર્વાદ સાથે જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ ગીર ગૌશાળા અને શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કેન્દ્ર ખાતે નાના રોગ જેમાં શરદી, ખાંસી, તાવ સહિત જટિલ રોગ, કેન્સર સુધીની બીમારીઓનું આયુર્વેદિક પદ્ધતિથી અને પંચગવ્ય અને પંચકર્મ પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે, જેનો સંખ્યાબંધ દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને પરિણામ પણ સારું મળી રહ્યું છે। રોગમુક્ત થતા દર્દીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ। જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ વૈદિક ગીર ગૌશાળા ખાતે અમોએ શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મા સેન્ટર ચાલુ કરેલ છે, જેમાં જટિલમાં જટિલ રોગોની અમે સારવાર કરીએ છીએ, જેવા કે શરદીથી લઈને કેન્સર સુધી તમામ રોગોની અહીંયા સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે। સ્વદેશી ભારતના પ્રણેતા સ્વર્ગીય શ્રી રાજીવ દીક્ષિતજીના અમે ફોલોવર્સ છીએ અને એમને ફોલો કરીને અમે સ્વદેશી ભારતને કઈ રીતે સ્વદેશી અભિયાન તરફ વાળવું એ અમારું લક્ષ્ય છે। અચ્છા, આજે પંચગવ્ય અને પંચકર્મથી જે સારવાર આપો છો, અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને આવી સારવાર આપવામાં લગભગ 2017થી પંચગવ્ય આધારિત ચિકિત્સા કરીએ છીએ અને પંચગવ્યમાં અમને ઘણા રિઝલ્ટ મળ્યા છે કેન્સરમાં અને કિડની પેશન્ટમાં। 2022થી પંચકર્મા સેન્ટરની શરૂઆત કરી છે, એમાં અમને સીકેડી અને કેન્સર, લીવરના દર્દીઓ પર રિઝલ્ટ મળે છે અને અમારું જે આયુર્વેદિક પદ્ધતિમાં બોડી ડિટોક્સ અને લીવર ક્લિન્ઝિંગ જે અમારું મેઇન પર્પઝ છે કે માણસને લીવરથી જ બીમારી ઊભી થાય છે, તો લીવર ક્લિન્ઝિંગ કઈ રીતે કરવું અને માણસ કઈ રીતે સ્વસ્થ રહી શકે એ અમારો પ્રયાસ છે।